ધોરણ 11 ચેપ્ટર નંબર 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ, જેમાં આપણે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવોમાં ઓક્ઝિન અને જિબ્રેલિન્સનો અભ્યાસ કર્યો. આજે આપણે જોઈશું ત્રીજો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ સાયટોકાઇનિન. આ સાયટોકાઇનિન જે છે એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. ઓકે, તો સૌથી પહેલી વસ્તુ સાયટોકાઇનિનની અંદર, જેમ કે આપણે ઓક્ઝિન ભણ્યા કે ઓક્ઝિન આપણને શામાંથી મળ્યું? માનવ મૂત્રમાંથી. જિબ્રેલા નામની ફૂગમાંથી જિબ્રેલિન્સ નામનો અંતઃસ્ત્રાવ શોધાયો. એવી રીતે અહીં સાયટોકાઇનિન જે છે એ હેરિંગ માછલીના શુક્રકોષમાંથી પ્રાપ્ત થયો. પણ સૌથી પહેલાં થોડી માહિતી મેળવીશું કે એફ ફૂગ અને તેના સાથીદારોએ નિરીક્ષણ કર્યું કે તમાકુના પ્રકાંડના આંતરગાંઠના ભાગોમાંથી કેલસ. હવે આ પરીક્ષામાં આવી શકે. કેલસ એટલે શું? તો કોષોનો અવિભેદિત સમૂહ. એવા કોષો કે જે વિભેદન પામી શકતા નથી, એવા કોષોના અવિભેદિત સમૂહને શું કહેવામાં આવે છે? કેલસ. કેલસ એટલે શું કહેવાય? અવિભેદિત કોષોનો સમૂહ. ચલો, એફ ફૂગ અને તેના સાથીદારોએ નિરીક્ષણ કર્યું કે તમાકુના પ્રકાંડના આંતરગાંઠના ભાગોમાંથી કેલસ ત્યારે જ મેળવી શકાય છે કે જ્યારે ઓક્ઝિન આપણે ભણી ગયા વૃદ્ધિપ્રેરક અંતઃસ્ત્રાવ. તો કે ઓક્ઝિન ઉપરાંત વાહક પેશીઓના સત્વ, ઈસ્ટનું સત્વ, નારિયેળનું દૂધ, કે ડીએનએ પૂરક સ્વરૂપે માધ્યમમાં આપવામાં આવ્યું હોય. કે ડીએનએ પૂરક સ્વરૂપે માધ્યમમાં આપવામાં આવ્યું હોય. મિલરે અને તેના સાથીદારોએ
મિલરે અને તેના સાથીદારોએ પછીથી એટલે કે 1955 મિલરે અને તેના સાથીદારોએ પછીથી સાઇટોકાઇનેસિસ પ્રેરક સક્રિય પદાર્થની ઓળખ કરી. પ્રેરક સક્રિય પદાર્થની ઓળખ કરી અને તેનું સ્ફટિકીકરણ કરી અને તેનું સ્ફટિકીકરણ અને તેઓએ તેને કાઇનેટીન નામ આપ્યું અને તેઓએ તેને કાઇનેટીન નામ આપ્યું. તો સૌથી પહેલો આ પેરેગ્રાફ એકવાર વાંચી લો પહેલાં કે એફ ફુગ અને તેના સાથીદારોએ નિરીક્ષણ કર્યું કે તમાકુના આંતરગાંઠના ભાગોમાંથી કેલસ ત્યારે જ મેળવી શકાય છે કે જ્યારે ઓક્સિજન ઉપરાંત વાહક પેશી, યીસ્ટ, નારિયેળ કે ડીએનએ પૂરક સ્વરૂપે માધ્યમમાં લેવામાં આવે. ત્યાર પછી 1955 મિલર અને તેના સાથીદારોએ સાઇટોકાઇનેસિસ પ્રેરક સક્રિય પદાર્થ જે છે એની ઓળખ કરી, તેનું સ્ફટિકીકરણ કર્યું અને ત્યારબાદ તેને શું નામ આપવામાં આવ્યું? કાઇનેટીન નામ આપવામાં આવ્યું. તો આ પહેલા નંબરનો પેરેગ્રાફ જે છે એબ્સુક. હવે આપણે સાઇટોકાઇનિન જે છે એ હંમેશા કોષરસ વિભાજન પર વિશિષ્ટ અસર ધરાવે છે. કોની ઉપર? કોષરસ વિભાજન ઉપર વિશિષ્ટ અસર ધરાવે છે અને તે કાઇનેટીન, આજે નાઇટ્રોજન બેઝ હોય તો આ તમે હજી નાઇટ્રોજન બેઝ વિશે ભણશો તો એમાં તે કાઇનેટીન સ્વરૂપે સંશોધન પામેલો પદાર્થ છે. તો આપણે એના વિશે પહેલાં જોઈએ છીએ. પહેલો પેરેગ્રાફ જોઈ લીધો, ત્યાર પછી આપણે આગળ વધીએ. હું અહીંયા એવું લખીશ કે સાઇટોકાઇનિન હેરિંગ માછલીના શુક્રકોષના ડીએનએમાંથી સંશોધન પામેલ છે. ડીએનએમાંથી સંશોધન પામેલ છે. સાઇટોકાઇનિન હેરિંગ માછલીના શુક્રકોષના ડીએનએમાંથી સંશોધન પામેલ છે. ઓકે, સાઇટોકાઇનિન હેરિંગ માછલીના શુક્રકોષના ડીએનએમાંથી સંશોધન પામેલ છે. તે કાઇનેટીન સ્વરૂપે હોય છે. તે કાઇનેટીન. હવે કાઇનેટીન એટલે શું કહેવાય? એડેનિનનું રૂપાંતરિત સ્વરૂપ ધરાવતું એક પ્રકારનું પ્યુરિન. પ્યુરિનમાં શું આવે? એડેનાઇન અને ગ્વાનિન આવે, જે આપણે નાઇટ્રોજન બેઝની અંદર આપણે જોઈશું. તો એમાં જે એડેનિન અને ગ્વાનિન આવે એવું એડેનિનનું એક સ્વરૂપ કયું છે? રૂપાંતરિત સ્વરૂપ કયું છે? કાઇનેટીન. સાઇટોકાઇનિન એ હેરિંગ માછલીના શુક્રકોષના ડીએનએમાંથી પ્રાપ્ત થાય છે. તે કાઇનેટીન સ્વરૂપે હોય છે.
એ કાઇનેટિક સ્વરૂપે હોય છે. આ થયો આપણો બીજા નંબરનો મુદ્દો. જોઈ લો. ઓકે, ચલો હવે એના પછી આવશે નવો મુદ્દો, એટલે કે ત્રીજો મુદ્દો. સાયટોકાઇનિન વનસ્પતિમાં કુદરતી રીતે પ્રાપ્ત થતું નથી. એ લખીશું. સાયટોકાઇનિન વનસ્પતિમાં કુદરતી રીતે એટલે કે નૈસર્ગિક રીતે પ્રાપ્ત થતું સાયટોકાઇનિન વનસ્પતિમાં કુદરતી રીતે પ્રાપ્ત થતું નથી. ઓકે, એમાં જ આપણે લખીશું નૈસર્ગિક પદાર્થો તરીકે નૈસર્ગિક પદાર્થો તરીકે સાયટોકાઇનિનની શોધ નૈસર્ગિક પદાર્થો તરીકે સાયટોકાઇનિનની શોધ મકાઈના દાણા અને નારિયેળના પાણી નૈસર્ગિક પદાર્થો તરીકે સાયટોકાઇનિનની શોધ મકાઈના દાણા અને નારિયેળના પાણીમાંથી જીએટીન સ્વરૂપે અલગ કરી શકાય છે. જીએટીન સ્વરૂપે અલગ કરી શકાય છે. એક આ ખાસ ધ્યાન રાખજો. સાયટોકાઇન વનસ્પતિમાં કુદરતી રીતે હોતું નથી. કુદરતી રીત તરીકે જો તમારે અલગ કરવું હોય તો મકાઈના દાણા અને નારિયેળના પાણીમાંથી તેને અલગ કરી શકાય છે. ત્રીજો મુદ્દો, ફરીથી પહેલો, બીજો અને ત્રીજો મુદ્દો જોઈ લો. પહેલો મુદ્દો, બીજો મુદ્દો અને એક આ ત્રીજો મુદ્દો. ચલો એના પછી નવો મુદ્દો. સાયટોકાઇનિન કઈ જગ્યાએ જોવા મળશે? તો જે જગ્યાએ કોષ વિભાજનની ક્રિયા બરોબર એ વિશિષ્ટ અસર ધરાવે છે. એટલે હું એ લખીશ કે સાયટોકાઇનિન કોષ રસ વિભાજન પર વિશિષ્ટ અસર ધરાવે છે. તે મતલબ સાયટોકાઇનિન તે એવા પ્રદેશમાં સંશ્લેષિત થાય છે
કે જ્યાં કોષ રસ વિભાજન ઝડપી હોય, કે જ્યાં કોષ રસ વિભાજન ઝડપી હોય તે એવા પ્રદેશમાં સંશ્લેષિત થશે કે જ્યાં કોષ રસ વિભાજન ઝડપી હોય. જેમ કે એક નોર્મલ વાત કરીએ, મૂળની ટોચ, જેમ કે મૂળની ટોચ, વિકાસશીલ પ્રરોહ કલિકાઓ, વિકાસશીલ પ્રરોહ કલિકાઓ, તરુણ ફળ વગેરે વગેરે. ચોથો મુદ્દો, સાયટોકાઇનિન કોષ રસ વિભાજન પર વિશિષ્ટ અસર ધરાવે છે. તે એવા પ્રદેશમાં સંશ્લેષિત થાય છે કે જ્યાં કોષ રસ વિભાજન ઝડપી હોય, જેમ કે મૂળની ટોચ, વિકાસશીલ પ્રરોહકલિકા, તરુણ ફળ વગેરે. એ ધ્યાનમાં રાખીશું. એના પછી જેમાં હું લખીશ સાયટોકાઇનિનની અસરો. બરાબર છે? સાયટોકાઇનિનની અસરો. તેમાં સૌથી પહેલું, તે કોષ નિર્માણ, કોષ વિસ્તરણ અને કોષ વિભેદન ને પ્રેરે છે. પહેલું કયું? તે કોષ નિર્માણ, કોષ વિસ્તરણ અને કોષ વિભેદનને શું કરે છે? પ્રેરે છે. નંબર 2, તે નવા પર્ણોમાં હરિતકણ, પ્રરોની પાર્શ્વવૃદ્ધિ અને અસ્થાનિક પ્રરોના સર્જનમાં અસ્થાનિક પ્રરોહના સર્જનમાં મદદરૂપ થાય છે. નંબર 3, ત્રીજા નંબરમાં, તે અગ્રીય કલિકાનું પ્રભુત્વ ઘટાડે છે. તે અગ્રીય કલિકાનું પ્રભુત્વ શું કરે છે? ઘટાડે છે. નંબર 4, તે પોષક દ્રવ્યોના વિસ્તરણને પ્રેરે છે. તે પોષક દ્રવ્યોના વિસ્તરણને પ્રેરે છે. તે પોષક દ્રવ્યોના વિસ્તરણને પ્રેરે છે કે જેનાથી પર્ણના પતનને ટાળી શકાય છે. પર્ણોના પતનને ટાળી શકાય છે. તો આ થઈ સાયટોકાઇનિનની અસરો. સાયટોકાઇનિન તે કોષ નિર્માણ, કોષ વિસ્તરણ અને કોષ વિભેદનને પ્રેરે છે.
તે નવા પર્ણોમાં હરિતકણ પ્રરોની પાર્શ્વવૃદ્ધિ અસ્થાનિક પ્રરોના સર્જનમાં મદદરૂપ થાય છે. તે અગ્રીય કલિકાનું પ્રભુત્વ ઘટાડે છે. તે પોષક દ્રવ્યોના વિસ્તરણને પ્રેરે છે, જેનાથી પર્ણમાં પતનને ટાળી શકાય છે. જોઈ લો બધા સાઇટોકાઇનની અસરો. પહેલાં એની ઉપરનો પેરેગ્રાફ પહેલાં જોઈ લો. ચોથો મુદ્દો, હવે જુઓ સાઇટોકાઇનની અસરો. 5 અસરો જોઈ લો. ઓકે, તો અહીં આપણે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ કયા? ઓક્સિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન. ત્રણે પતી ગયા. હવે પછી જે આવશે એ કયા આવશે? વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવની અંદર આપણે એબ્સિસિક એસિડ અને ઇથિલિનનો અભ્યાસ કરવાનો છે. આપણે એબ્સિસિક એસિડ અને ઇથિલિનનો અભ્યાસ કરીશું. બરાબર છે? તો વૃદ્ધિ પ્રેરકમાં સૌથી પહેલાં આપણે શું મળ્યા? ઓક્સિન. ત્યાર પછી આપણે જોયું જિબ્રેલિન અને છેલ્લે શું આવ્યું? સાઇટોકાઇનિન. ત્રણ જે આપણે જોયા છે, બરાબર છે, એ ફરીથી એકવાર તમે રિવાઇઝ કરી લો. ચોપડીમાંથી જોઈ લો બધા સાઇટોકાઇનિન વિશેની માહિતી. સાઇટોકાઇનિન જોઈ લો બધા ટેક્સ્ટ બુકની અંદર જે આપણને આપેલું છે એ સાઇટોકાઇનિન બધા એકવાર વાંચી જાઓ. ચોપડી બધી સાઇટોકાઇનિન એકવાર કમ્પ્લીટ જોઈ લો. ઓકે, તો જો સૌથી પહેલાં આપણે જોયેલું 15.8માં વનસ્પતિ વૃદ્ધિ નિયામકો, જે નીટ માટે ખૂબ જ કામના છે, કે જેની અંદર આપણે ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન, બરાબર છે, એ બધા મુદ્દા હતા. તો અહીં એ જ વસ્તુ આપણે ઓક્સિનની અંદર જોઈ. જિબ્રેલિન્સ, કે જે આપણે ગયા લેક્ચર્સની અંદર જિબ્રેલિન્સ વિશેની માહિતી જોઈ હતી. સૌથી પહેલાં ઓક્સિન યાદ છે ને બધાને? ઓક્સિન FW વેન્ટ વૈજ્ઞાનિક હતું. તો આપણે ફરીથી એકવાર રિવાઇઝ કરીશું કે ઓક્સિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન. બરાબર? તો આપણે ઓક્સિન જે હતું, ફરીથી એકવાર એનું રિફર કરીએ કે ઓક્સિનની અંદર શું હતું? તો ઓક્સિનનું અલગીકરણ FW વેન્ટ દ્વારા જવના બીજાંકુરના ભ્રૂણાગ્રચોળના અગ્રસ્ત ભાગમાંથી કરવામાં આવ્યું હતું. ઓક્સિન ગ્રીક શબ્દ ટુ ગ્રો એટલે કે વૃદ્ધિ પામવું એમ થાય છે. તે સૌપ્રથમ માનવ મૂત્રમાંથી અલગ કરવામાં આવ્યો હતો. IAA ઇન્ડોલ એસિટિક એસિડ અને ઇન્ડોલ બ્યુટેરિક એસિડ એ કુદરતી ઓક્સિન છે, જ્યારે નેપ્થેલિન એસિટિક એસિડ અને 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ એટલે કે 2,4-D એ શું છે? સંશ્લેષિત એટલે કે કુદરતી ઓક્સિન છે, કૃત્રિમ ઓક્સિન છે. ઓક્સિનની વ્યાપક રીતે કૃષિ વિદ્યા અને બાગાયત વિદ્યામાં તેનો ઉપયોગ થાય છે. ઓક્સિનની અસરો યાદ હોય તો સૌથી કહેલું, તે અસ્થાનિક મૂળનું સર્જન કરે છે. તે પ્રકાંડને પ્રકાશની દિશામાં ગોઠવે છે. તે પર્ણપતન અટકાવે છે. તે પુષ્પસર્જનની પ્રક્રિયાને ઉત્તેજે છે. દાખલા તરીકે અનાનસ, પાઇનેપલ, કે જેમાં પુષ્પસર્જનની પ્રક્રિયાને તે ઉત્તેજે છે. તે ફળ પતનને અટકાવે છે તેમજ બીજવિહીન ફળનું નિર્માણ કરે છે. ખાસ કરીને ટામેટાં, તે બીજવિહીન ફળનું નિર્માણ કરે છે. ત્યાર પછી
ત્યાર પછી નીંદણનાશક તરીકે વર્તે છે. નીંદણનાશકમાં કોનો ઉપયોગ થાય છે? 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. આ જે 2,4-D એ નીંદણનાશક તરીકે વર્તે છે. હવે જો એ નીંદણનાશક તરીકે વર્તે છે તો એમાં મેં તમને એક મહત્ત્વની લાઈન કહી હતી, જો યાદ હોય તો, કે 2,4-D નીંદણનાશક તરીકે વર્તે તે દ્વિદળી વનસ્પતિમાં નીંદણ તરીકે ઉપયોગી છે. એકદળી વનસ્પતિમાં તેની કોઈ અસર થતી નથી. બરાબર, એક આ ખાસ તે પેશી સંવર્ધનમાં કોષ વિભાજનની ક્રિયાને શું કરે છે? પ્રેરે છે. એટલે આ તું ઓક્સિન જે 3 માર્ક્સની થિયરીમાં તમારે આવી શકે. પહેલા FW વેન્ટ, ગ્રીક, માનવ મૂત્ર, કુદરતી કયા છે, કૃત્રિમ ઓક્સિજન કયા છે તે લખવાના, તેનો ઉપયોગ ક્યાં થાય છે અને તેની અસરો. એટલે આ જે ટોપિક હતો ઓક્સિન એ તમારે થિયરીમાં પૂછી શકાય, 3 થી 4 માર્ક્સમાં પૂછી શકાય, આખું ઓક્સિન વિશેની માહિતી. ઓકે, તો ઓક્સિન પછી આપણે સેકન્ડ નંબરની અંદર શું જોયું? જિબ્રેલિન્સ. તો આપણે જિબ્રેલિન્સની પણ ફરીથી એકવાર ચર્ચા કરીએ છીએ. જિબ્રેલિન્સ વૃદ્ધિ પ્રેરક બીજું એક અંતઃસ્રાવ. ડાંગરના છોડ પર જીબ્રેલા ફુઝુકુરોઈ નામની ફૂગને કારણે રોગ થયેલો. આ રોગ બકાને તરીકે ઓળખાય છે. બકાનેને સામાન્ય રીતે મૃગછોડ કહેવામાં આવે છે. આવા છોડ લાંબા, પાતળા, પીળા અને વંધ્ય હોય છે. જે આપણે જોયેલું જિબ્રેલિન્સ એટલે એને શું કહેવાય? સદાબહાર અંતઃસ્રાવ. જિબ્રેલિન્સને શું કહેવામાં આવે છે? સદાબહાર અંતઃસ્રાવ. આ અંતઃસ્રાવની શોધ જાપાનમાં થઈ. કોરોસોવા નામના, કરોસેવા નહીં, કરોસોવા નામના વૈજ્ઞાનિકે કરી. આ અંતઃસ્રાવ જિબ્રેલા નામની ફૂગમાંથી પ્રાપ્ત થયો હોવાથી તેને જિબ્રેલિક એસિડ કહે છે. હાલમાં સિચ્યુએશન કેવી છે? તો હાલમાં ફૂગ ઉપરાંત અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાંથી 100 કરતાં પણ વધુ જિબ્રેલિન્સ મળી આવ્યા છે, જેને GA1, GA2, GA3 વડે દર્શાવાય છે. GA એટલે જિબ્રેલિક એસિડ. હવે જો તેના આપણે ગુણધર્મની વાત કરીએ તો જિબ્રેલિન્સ જે છે એસિડિક પ્રકૃતિ ધરાવે છે. અને બીજા નંબરની વાત કરીએ તો તે પ્રકાશના અભાવમાં સંશ્લેષણ પામે છે. પરીક્ષાની અંદર પૂછી શકાય પ્રકાશના અભાવમાં સંશ્લેષણ પામતો અંતઃસ્રાવ કયો છે? તો પ્રકાશના અભાવમાં સંશ્લેષણ પામતો અંતઃસ્રાવ કયો આવશે? જિબ્રેલિન્સ. ઓકે, તો આ જિબ્રેલિન્સના ગુણધર્મો. હવે આપણે જોઈશું જિબ્રેલિન્સની અસરો. પહેલી, તે ભ્રૂણની સક્રિયતા વધારે છે. બીજું, તે પ્રકારની ગાંઠ અને આંતરગાંઠની લંબાઈમાં વધારો કરે છે. તે પર્ણનો વિસ્તાર વધારે છે. તે સફરજન જેવા ફળોની લંબાઈ અને આકારમાં યોગ્ય સુધારો કરે છે. અને પાંચમું, તે બીજની સુષુપ્તતા દૂર કરે છે. ફરીથી એકવાર જોઈ લો 5 એની અસરો. ત્યાર પછી આપણે જોયેલા જિબ્રેલિન્સના ઉપયોગો. તો દ્રાક્ષની દાંડીની લંબાઈમાં વધારો કરવા માટે જિબ્રેલિન્સ ઉપયોગી છે. તે વૃદ્ધ અવસ્થા એટલે કે જીર્ણતાને શું કરે છે? ટાળે છે. જેથી ફળ લાંબા સમય સુધી વૃક્ષ ઉપર ટકી રહે છે. GA3નો ઉપયોગ દારૂની બનાવટમાં એટલે કે આસવ ઉદ્યોગમાં થાય છે. માલ્ટિંગ ક્રિયાવિધિને ઝડપી બનાવવા. કોઈ પણ ધાન્ય હોય એને પાણીમાં પલાળીને અંકુરિત કરવાની ક્રિયા, જેને શું નામ આપેલું આપણે? માલ્ટિંગ. શેરડીની ખેતીમાં જિબ્રેલિન્સનો છંટકાવ કરવામાં આવે તો પ્રકારની લંબાઈમાં શું થાય છે? વધારો થાય છે. શેરડીમાંથી જે ખાંડનું ઉત્પાદન જે છે એ આપણે વધારી શકીએ છીએ. જિબ્રેલિન્સનો છંટકાવ કરવાથી તરુણ સંકુલતું વૃક્ષોમાં તીવ્ર ગતિથી પરિપક્વતા આવે છે. બીજ ઉત્પાદન કેવું થાય છે? વહેલું થાય છે. ત્યાર પછી જે જિબ્રેલિન્સ દ્વારા બીટ છે, કોબી છે કે અન્ય ગુલાબવત પ્રકૃતિ ધરાવતી વનસ્પતિમાં બોલ્ટિંગ ક્રિયામાં પણ શું કરે છે? વધારો કરે છે. તો આ થયા જિબ્રેલિન્સના ઉપયોગો. તો જિબ્રેલિન્સ વિશે પણ આપણે 3 થી 4 માર્ક્સની થિયરીની અંદર પૂછી શકાય. ટૂંક નોંધ લખો જિબ્રેલિન્સ. એની પણ મેં તમને PDF આપેલી છે, એમાંથી તમે તૈયાર કરો. અને જિબ્રેલિન્સ પછી જે આજે આપણે જોયું, કોના વિશે જોયું? સાઇટોકાઇનિન. ત્રીજો અંતઃસ્રાવ જે આજે આપણે જોયો એ કયો હતો? સાઇટોકાઇનિન. ફરીથી એકવાર સાઇટોકાઇનિન વિશે. એક ફૂગ અને તેના સાથીદારોએ નિરીક્ષણ કર્યું કે તમાકુના પ્રકારના આંતરગાંઠના ભાગોમાંથી કેલસ ત્યારે જ મેળવી શકાય છે જ્યારે ઓક્સિજન ઉપરાંત વાહક પેશી, ઈસ્ટ, નારિયેળનું દૂધ કે DNA પૂરક સ્વરૂપે માધ્યમમાં આપવામાં આવ્યું હોય. મિલર અને તેના સાથીદારોએ પછી ઈસવીસન 1955માં સાઇટોકાઇનિન પ્રેરક સક્રિય પદાર્થની ઓળખ કરી, તેનું સ્ફટિકીકરણ કર્યું અને કાઇનેટિન નામ આપ્યું.
સાયટોકાઇનિન હેરિંગ માછલીના શુક્રકોષના ડીએનએમાંથી સંશોધન કરેલ છે. તે કાઇનેટિક સ્વરૂપે શું છે? રૂપાંતરિત સ્વરૂપ ધરાવતું એક પ્રકારનું પ્યુરિન છે. સાયટોકાઇનિન વનસ્પતિમાં કુદરતી રીતે હોતો નથી. સાયટોકાઇનિન જેવી જ અસર ધરાવતો બીજો પદાર્થ કયો છે? G18 છે. સાયટોકાઇનિન જેવી જ અસર ધરાવતો બીજો પદાર્થ કયો છે? G18 છે, જે મકાઈના દાણા અને નારિયેળના પાણીમાંથી શું કરવામાં આવ્યો છે? મેળવવામાં આવ્યો છે. ત્યારબાદ કે સાયટોકાઇનિન કોષરસ વિભાજન પર વિશિષ્ટ અસર ધરાવે છે તેવા પ્રદેશમાં જોવા મળે છે કે જ્યાં કોષરસ વિભાજન ઝડપી હોય, જેમ કે મૂળની ટોચ, વિકાસશીલ તરુકલિકાઓ, તરુણ ફળ વગેરે. સાયટોકાઇનિનની અસરો: તે કોષ નિર્માણ, કોષ વિસ્તરણ, કોષ વિભેદનને પ્રેરે છે. તે નવા પર્ણમાં હરિતક્રમ સ્તરોની પાર્શ્વવૃદ્ધિ, અસ્થાનિક સ્તરોના સર્જનમાં મદદરૂપ થાય છે. અગ્રીય કલિકાનું પ્રભુત્વ ઘટાડે છે. તે પોષક દ્રવ્યોના વિસ્તરણ પ્રેરે છે કે જેનાથી પર્ણના પતનને ટાળી શકાય છે. તો આ સાથે આપણે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો 3 હતા. પહેલું હતું ઓક્સિન, બીજું હતું સાયટોકાઇનિન અને ત્રીજું હતું જિબ્રેલિન. ઓક્સિન, જિબ્રેલિન અને સાયટોકાઇનિન જે પૂરા થાય છે. 3 વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો તમારે તૈયાર કરવા.